કેશોદ એપીએમસીમાં પીએસએસ હેઠળ ટેકાના ભાવે તુવેર ખરીદી બંધ કરવામાં આવી હતી. અંગે ખેડૂતોએ ફરિયાદ કરતા ખેડૂતોની બનેલી કેશોદ ટેકા સુરક્ષા સમિતિએ તુવેર ખરીદી કરતી મંડળીઓની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ખરીદી કરનાર મંડળી સંચાલકોએ 2 દિવસ ખરીદી બંધ રાખવા ઉપરથી આદેશ હોવાનું જણાવ્યું હતું. આ બાબતે ખેડૂત સમિતિને ખાનગીમાં મળેલ માહિતી મુજબ ગોડાઉન વ્યવસ્થા ન હોવાથી ખરીદી બંધ કરાયાનું જાણકારી પ્રાપ્ત થઈ હતી. મારું નામ અશ્વિનભાઈ કાળાભાઈ સિંહાર સિત્રી, કેશોદ તાલુકા ખેત ઉત્પાદક સહકારી મંડળી ચેરમેન. અહીં કેશોદ માર્કેટિંગ યાર્ડમાં પીએસએસ તુવેર ટેકાના ભાવે 5 એજન્સી કામ કરે છે. અહીંયા કેશોદ તાલુકામાં 4779 ખેડૂતનું રજીસ્ટ્રેશન થયેલ છે અને આજ દિવસ સુધીમાં 2050 આજુબાજુ ખેડૂતનો માલ તોરેલ છે તુવેર. કયા કારણોસર બંધ કરવામાં આવી છે? બંધ કરવાનું કારણ હજી કોઈ ચોક્કસ એવું આવ્યું નથી, પણ અમને મેસેજ આવ્યો છે કે 2 દિવસ સાઇટ બંધ રહે એટલે 2 દિવસ કોઈ ખેડૂતને બોલાવવા નહીં. કેટલા લોકોનું રિજેક્ટ થયેલું છે? રિજેક્ટ થયેલું છે એનું કોઈ અનુમાન નથી, પણ અમારે અંદાજે અહીં કેશોદમાં 1000 ખેડૂત આજુબાજુ અંદાજે રિજેક્ટ થયેલું હોય એવું અનુમાન આવે છે. આથી ખેડૂત સમિતિએ સરકાર પાસે ટેકાના ભાવે તુવેર ખરીદવા આગોતરા આયોજનનો અભાવ હોય જુદા જુદા કારણો આગળ ધરી ટેકાના ભાવે તુવેર ખરીદી કરવા ઈચ્છતી ન હોય તેવા આક્ષેપો કર્યા હતા. મારું નામ ધીરુભાઈ જાટિયા, કેશોદ તાલુકા ટેકા ખરીદ સંઘર્ષ સમિતિ. અમારી રજૂઆત એવી છે કે અત્યારે અહીંયા યાર્ડની મુલાકાત લેતા સંઘર્ષ સમિતિએ અહીંયા અમને જાણવા મળ્યું છે કે 2 દિવસ પૂરતું બંધ કરી દેવામાં આવેલ છે. હવે 2 દિવસ પૂરતું બંધ કરી દેવામાં આવેલ છે. એ લોકોએ મેસેજ પણ મોકલી દીધા હતા આજના દિવસ, બરોબર. તો હવે ખેડૂતોને તો બધી તૈયારી હોય, એ લોકોને મેસેજ આવે ભેગો એ વાહનની વ્યવસ્થા કરી લીધી હોય, બધી વસ્તુ એની કરી લીધી હોય, એનો માલ ભરી લીધો હોય ને હવે આ લોકો ના પાડે તો એને શું કરવું? એટલે અત્યારે ખેડૂતોનો બહુ મોટો પ્રશ્ન છે અને એ લોકો અત્યારે એવા બાના આપે છે કે માલ તૈયાર થઈ ગયો છે પણ ત્યાં કોઈ આવતા નથી. તો એ તમારી પાસે ગોડાઉન ન હોય તો એ લોકો ક્યાંથી નાખે આ મંડળીઓ વાળા? એવી પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે, ગોડાઉનો ક્યાંય છે નહીં. એટલે આ લોકોની અત્યારે નીતિ મને તો એવું લાગે છે અમારી સમિતિને કે સરકારની નીતિ નથી. ગોડાઉનની વ્યવસ્થા કરી અને આને બધી વ્યવસ્થા કરવી જોઈએ. આમ ખરીદી બંધ થતા ટેકાના ભાવે તુવેર વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ચાલુ વર્ષે કેશોદ તાલુકામાં ટેકાના ભાવે તુવેર વેચવા 4779 રજીસ્ટ્રેશન થયેલું છે, જે પૈકી 1000 કરતા વધુ ખેડૂતોના રજીસ્ટ્રેશન બ્લોક કરી દીધા હોય. આથી તુવેરનું વાવેતર કર્યું હોય તેવા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હોવાની ખેડૂત સમિતિ ચિંતા વ્યક્ત કરી હતી અને આ સમિતિએ જો 2 દિવસ અંદર ટેકાના ભાવે તુવેર ખરીદી શરૂ કરવામાં નહીં આવે તો આંદોલન કરવા ચીમકી ઉચ્ચારી હતી. કેશોદ ટેકા સુરક્ષા કિસાન સમિતિ ભરત લાડાણી, અમારા પ્રમુખ શ્રી ધીરુભાઈ જાટિયા અને અમારા સદસ્યો આજે અમે કેશોદ યાર્ડે ખેડૂતના હિત માટે આવેલા. તો ત્યાં ખબર પડી કે આજે રાજ્ય સરકાર દ્વારા જે એજન્સીના માધ્યમથી તુવેર ખરીદી થાય છે એ એજન્સીએ તાત્કાલિક ટેકાના ભાવે ખરીદ કરતી તોલ કરતી એજન્સીઓને એક મેસેજ પ્રસારિત કર્યો કે આજથી 2 દિવસ માટે તુવેરની ખરીદી બંધ. એજન્સીઓવાળાએ ખેડૂતોને ફોન કરી અને તાત્કાલિક ના પાડવી પડી. એ ખેડૂતોની પરેશાની અને એની જે મનોદશા છે એને વર્ણવી જ ન શકાય, કેમ કે ખેડૂતોએ મજૂરોથી અને ભાડાના વાહનોથી એ તુવેર ભરી અને પછી પાછી એને ઠલવીને એના ગોડાઉનમાં રાખી. હવે આ રાજ્ય સરકાર પાસે કોઈ જાતની વ્યવસ્થા નથી. એની પાસે કલેક્ટરો છે, સચિવો છે, જિલ્લા ખેતીવાડીના અધિકારી છે, વિસ્તરણ અધિકારીઓ છે. કેટલી તુવેર ને કેટલું ઉત્પાદન થશે એના આંકડા એની પાસે છે. સેટેલાઇટથી ખબર પડે કે અહીંયા વાવેતર નથી તો ખેડૂતનું રિજેક્ટ કરી નાખો. આ રાજ્ય સરકારને એ ખબર નથી કે કેટલા ખેડૂતનું રજીસ્ટ્રેશન થયું તો કેટલા ગોડાઉનોની જરૂરિયાત પૂરી થાય. ગોડાઉનો નથી એટલે તુવેર ખરીદવી નથી કે ખેડૂતોને ખરેખર આ માલ જે છે એ બજારમાં વેપારીઓ પાસે વેચાવી નાખવો છે. કેમ કે વેપારીને વેચે તો 1300 થી 1350 રૂપિયા ભાવ આવે અને જો આ ટેકાના ભાવે વેચે તો 1510 રૂપિયા ભાવ આવે. જે ખાંડીએ 3000 રૂપિયાનો ડિફરન્સ છે એ પૈસો છે ખેડૂતના ખીચામાં આવવાને બદલે આ વેપારીઓના ખીચામાં આવે, મિલરોના ખીચામાં આવે. તો ચૂંટણી ટાણે આ મિલરો પાસેથી ફંડ લેવા થાય. એટલે રાજ્ય સરકાર ખેડૂતને ટેકાના ભાવે તુવેર ખરીદવા ઠાગાઠઈએ ચડી છે. એને ખરીદવાની કોઈ ઈચ્છા નથી. જો 2 દિવસની અંદર કે 2 દિવસ બાદ ચાલુ નહીં કરવામાં આવે તો જેટલા બાકી ખેડૂતો છે એને બોલાવી તાલુકા મથકે અને અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનું થાય તો આંદોલન કરશું. સરકારી કચેરીઓની તાળાબંધી પણ કરાવશું.